की ભરતભાઈ જરા જોરથી બોલવું પડે. આજે આપણા ભરૂચના આંગણે વિવિધ વિકલ્પના ઈ ખાતમુહૂર્ત ઈ લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના એક સાચા અર્થમાં કરીએ તો વિકાસ પુરુષ, શાંત પ્રકૃતિ પરંતુ વહીવટમાં ખૂબ કાબેલ એવા માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી સાથે વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે અને હવે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી સાથે રહીને મંત્રી તરીકેની ખૂબ સુંદર જવાબદારી નિભાવે છે એવા આદરણીય શ્રી પપલભાઈ પાનસેરિયાજી, બીજા એવા વર્ષોથી આપણી વચ્ચે જેમનો ઉછેર થયો છે અને સહકારી સંસ્થાના કિંગ કહેવાય, જે હજારો ખેડૂતોનું ભલું કરે છે અને હવે વધારાનું કામ માનનીય મુખ્યમંત્રી સાહેબે એમને ગુજરાતના ખેડૂતો માટે સિંચાઈ સુવિધા પૂરી પાડવા માટે જે વિશેષ જવાબદારી સોંપી છે એવા પાણી પુરવઠા મંત્રી આદરણીય શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ, મંચ પર બિરાજમાન સર્વે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહભાઈ રાણા, ઝઘડિયાના ધારાસભ્ય ભાઈશ્રી રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ કે જોએ ખરેખર શરૂઆતની અંદર જ જિલ્લાના વિકાસમાં જેમનું ખૂબ મોટું યોગદાન છે અને તેમાં ખાસ કરીને ઘણા વર્ષો પછી ઝઘડિયા વિધાનસભા ભાજપે કબજે કરી રીતેશભાઈ ધારાસભ્ય છે. રીતેશભાઈની સાથે રહીને જે વર્ષોથી ઝઘડિયા વિધાનસભાની અંદર વિકાસના કામો નહોતા થતા એ ખૂબ ઝડપથી તાલુકા પંચાયતના પ્રમુખો ને એમની ટીમ બધા સાથે મળીને, અધિકારી વર્ગની સાથે મળીને કે સાચા અર્થમાં ઝઘડિયા વિધાનસભાને પણ 3 તાલુકાના ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકાનો જે વિકાસ કર્યો સર્વાંગી વિકાસ એવા મહેન્દ્રસિંહજી, ઉપરાંત ભરતસિંહજી, દુષ્યંતભાઈ પટેલ, ખુમાનસિંહભાઈ, મારુતિસિંહભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, પરાક્રમસિંહ, ખરેખર નામ પ્રમાણે એમના ગુણ છે પરાક્રમસિંહ, લેવા મારા વર્ષોથી અમે સાથે મિત્ર છે એવા પ્રકાર પરાક્રમસિંહ, 3 મહામંત્રીશ્રીઓ, મંચ પર બિરાજમાન અન્ય પદાધિકારીશ્રીઓ, અધિકારી કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, અન્ય ઉપસ્થિત સૌ મહાનુભાવો ને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત જિલ્લાના આગેવાન કાર્યકર્તા ભાઈઓ, અધિકારીગણ, સૌપ્રથમ તો આ પ્રસંગે મેં ઈશ્વરભાઈનો આભાર માનું કે એમને બોલવાનું હતું પણ એમનું કેટલું મોટું મન કહેવાય, ઉદાર મન, કે એમનો સમય મને આપી દીધો. આમાં આવા લોકો હોય તો કામ કરવાનો સાહેબ ઉત્સાહ મળે અમને. દિલદાર અમારા ઈશ્વર પ્રમાણે એમનો ગુણ છે. આભાર માનું સાહેબ. મારે જાજુ કેવું નથી કારણ કે સાહેબને પણ સમયસર અહીંયાથી વિદાય આપવાની છે આપણે. પણ સાચા અર્થમાં મહેન્દ્રસિંહજી વાત કરી એ પ્રકારે સાહેબનો ખરેખર વખાણ કરવા જેવું કામ છે મુખ્યમંત્રી સાહેબનો. ગુજરાતમાં તમે જુઓ, બિલકુલ શાંતિથી, સરળતાથી એટલો બધો સુંદર વહીવટ ગુજરાતને તેઓ પૂરું પાડી રહ્યા છે કે ટીકા ટિપ્પણી કરનારા લોકોને પણ એવા કોઈ મુદ્દા નથી મળતા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કયા એંગલથી એમને આપણે ટીકા ટિપ્પણી કરીએ. એ પ્રકારનું ખૂબ સુંદર વિકાસનું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરી રહ્યા છે. એના માટે એમનો સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું અને ભગવાન સ્વામિનારાયણ પરમાત્માને એવી પ્રાર્થના કરું હજુ પણ એમને ખૂબ શક્તિ આપે ગુજરાતમાં વિકાસ કરવા માટે. ભરૂચ જિલ્લાની વાત કરું કે ભરૂચ જિલ્લામાં પણ સમયે સમયે આપણા વિસ્તારની અંદર જે પણ વિકાસને લગતા પ્રશ્નો હોય કે આ જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો હોય
અમારા ધારાસભ્યશ્રીથી સંગઠનના માણસો ગયા છે તો સાહેબે તરત જ આપણા પ્રશ્નોને ઉકેલવા તરફ એમને સતત પ્રયત્નો કર્યા છે. આજે રોડ રસ્તાની સ્થિતિ, હેવી ઇન્ડસ્ટ્રીઝ આપણા વિસ્તારની અંદર છે, હેવી વાહનો આવે ને રોડ રસ્તા તૂટી ગયા, કેટલા બધા ચારે બાજુથી રસ્તા તૂટી ગયા હતા. પણ સાહેબને જયારે જિલ્લાનું પ્રતિનિધિત્વ મળ્યું અને બહુ સમય મર્યાદાની અંદર જે ચારે બાજુથી જિલ્લાના રસ્તા ઇન્ડસ્ટ્રીને જોડતા રસ્તા હતા એ બધા જ રસ્તા બની ગયા છે અને એમાં કેટલાક રસ્તા મંજૂર થઈ ગયા, કામ ચાલુ છે. અને આજે સાચા અર્થમાં ઇન્ડસ્ટ્રીને જોડતા રસ્તા હોય, ભરૂચથી દહેજ હોય કે પછી અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતો રસ્તો હોય, ડેડિયાપાડા નેત્રંગ વાળો, એ પણ સાહેબ એટલો આજે રસ્તો ટનાટન બની ગયો છે કે આ લોકો તમને આશીર્વાદ આપે. સાહેબ આજે ખરેખર જિલ્લાના વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો એક એક ક્ષેત્રે આજે જિલ્લો પણ ખૂબ આગળ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. મહેન્દ્રસિંહ જે વાત કરી તે પ્રકારે કે સાચા અર્થમાં મહેન્દ્રસિંહને પણ હું અભિનંદન આપું. એમની રીતેશની સાથે રહીને, ધારાસભ્ય સાથે રહીને એમને કામ કર્યું છે કે નાનામાં નાનું કામ હોય એ પણ મહેન્દ્રસિંહ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એમને ધ્યાન આપ્યું છે અને બધાને સાથે રહીને જ્યાં વર્ષોથી એવા જે જરૂરી હતા વિકાસના કામો અને આજે જે એમને ફંડ લાયા, લોકલ ફંડ, જે બચત વર્ષોથી એનો કોઈ ફંડનો કોઈ કિંમત નહોતું કરતું, પણ કોઈક અધિકારીએ એમને ધ્યાન દોર્યું અને મુખ્યમંત્રી સાહેબને પાસે ગયા અને કરોડો રૂપિયાનું આજે લોખંડ ફંડ જે બચત પડેલું હતું એ લાયા છે ને આ જિલ્લાના વિકાસમાં ખૂબ ઉપયોગી અલગ અલગ વિકાસના કામો એને થવાના છે. એટલે સાચા અર્થમાં સાહેબ આ અમારા મહેન્દ્રસિંહ જિલ્લા પંચાયતના પ્રમુખને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં હજુ પણ અમારી ટીમ આ જ રીતના આદિવાસી વિસ્તાર છે કે પછી ઇન્ડસ્ટ્રી એરિયા છે બધાને સાથે રાખીને જિલ્લાનો અમે વિકાસ કરીશું. સાહેબ બીજો તમારો હું આભાર એટલા માટે મુખ્યમંત્રી સાહેબનો, આ બહુ ઓછા લોકોને ખબર છે. રેતી હોય કે ખાણ ખનીજ વિભાગની અંદર જે વર્ષોથી આખા ગુજરાતમાં સ્થિતિ, પરંતુ ક્યાંક પણ આવી ગરબડ હોય, ક્યાં પણ 2 નંબરે આવો ધંધો કરતો હોય અને સાહેબનું અમે ધ્યાન ધરે ગણતરીના સમયની અંદર એક્શન લીધા છે અને એ જે દંડ વસૂલ, જિલ્લાની ટીમને પણ અભિનંદન આપું છું કે આ જે 2 નંબરની રેતી કરનારા વિકાસ સાથે જોડાયેલી બાબત છે, પણ સરકારના નિયમનો ભંગ કરનારા લોકોની સામે સાહેબ કાયદેસર કાર્યવાહી કરી છે અને એ જે દંડ વસૂલાયો છે એ દંડ કરોડો રૂપિયામાં છે. અને તમને ઉપસ્થિત પત્રકાર મિત્રોને કહું કે કરોડો રૂપિયા એ જે દંડ આવે છે એ રેતી રોયલ્ટી કે બધા દંડ કરોડો રૂપિયા એના જિલ્લાના વિકાસના અલગ અલગ કામોમાં એ ફંડ વપરાય છે અને આજે અન્ય ગ્રાન્ટો કરતા પણ આ દંડમાંથી વસૂલાય છે એ ગ્રાન્ટ ખૂબ મોટા પ્રમાણની ગ્રાન્ટ છે. એના માટે હું મુખ્યમંત્રીને અભિનંદન આપું છું કે કાયદો ને વ્યવસ્થા તો બિલકુલ મજબૂત છે, પણ આવા 2 નંબરિયા હોય એમને પણ સીધા રસ્તે કરી દીધા છે. તો આજે સમય નથી, પરંતુ હું માનનીય મુખ્યમંત્રી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે અમારા બે મંત્રી છે એ બોલ્યા નથી ને મને પ્રફુલભાઈ તો બોલવાના જ છે. પ્રફુલભાઈ સંગઠનનું જેટલું મજબૂત કામ કર્યું છે એટલા જ પ્રભારી મંત્રી તરીકે પણ અમે બધા સાથે મળીને સાચા અર્થમાં જિલ્લાના વિકાસમાં અમે કામ કરીશું. સૌને નમસ્કાર. ભારત માતા કી જય હિન્દ. ખૂબ ખૂબ આભાર માનનીય સાંસદ શ્રી, આપના પ્રેરક ઉદ્બોધન માટે અમે આપના આભારી છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું માનનીય પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને પ્રસંગોચિત ઉદ્બોધન માટે નિમંત્રિત કરું છું. માનનીય પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ. ભારત માતા કી. આજના આ પ્રસંગે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી અને હંમેશના માટે સ્મિત આપીને ગમે એવું ટેન્શન હોય, કામ હોય એ કેને દુઃખ મટાડી દે. ઘણા સાધુ સંતો એમ રાજકીય ક્ષેત્રે ગુજરાતના અનેક ગામો સુધીના પ્રશ્નો સોલ્યુશન કરી લોકોના દિલની અંદર આજે જેમનું સ્થાન છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ મારા સાથી